તો મિત્રો અમારે એક બપાઈ છે, એનો બપાઈઓ શો બેઠો છે, મોટી હોય ઓના કઈ કેરીઓ મોટી હોય બજારમાં જોવા. અરે શીરા ઉપર પડશે. આ જો આ બપાઈ આ દૂધ આવે છે. આ શીર ઉપર પડશે આગળ. હા અરે લોબો છે. અરે જો અરે મસ્ત. અરે મસ્ત છે. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. સવારમાં વહેલા 6 વાગે આવી ગયા છે ખેતરમાં. તો આપણે લેવાના છે સાર અને લેવાના છે બેડા વેણવાના હતા ખેતરમાં. તો જો આવશે બેડા આપણે ખાલું છે. બે જણા રહ્યા હમણાં ટોળકી રહી દો વેણ. તો જો મિત્રો બેડાનું એક ટેબલું ભરી છે, બધા વેણ છે. જો આ બધા વેણ મસ્ત બેડા. તો બેડા વેણ દાંત લાગી જા. તો મિત્રો હવે બેડા વેણી આપણે હવે જઈએ છીએ સીધા સાર મોડું શીખાણ. તો વૈકણ મિત્રો તો બળિયા સારું છે. કેવું છે બળદ? તો આ ટાઈપનો બળદ છે, એક બીજો સામક. તો જો એક આવે અલગ અલગ આ ટાઈપનું બળદ છે, બે બળદની જોડ છે. તો મિત્રો જો વૈકણ આ બેડો તો મોટો કિલો છે. ખાલી ફક્ત ભીંડાની ખેતી. તો મિત્રો બેડા વેણી રહ્યા હવે લેવી છે સાર લઈને આપણે જવું ઘરે. તો વિડીયોમાં બનાવો ચાલો. તો મિત્રો આપણે સાર લેતા હતા, તો સારે લઈ અને 2 પોટલો તો નાખ્યા ઘરે અને 1 પોટલું પાછું ખેડ લેવાય છે. તો આમાં લોકેશન તો કેવું મસ્ત દેખાય છે ઘાસ. તો મિત્રો આપણે બેડા વેણી અને બેડાનો 4 જબલો છે. તો અને સટલાસના પકાડી અને સાલ લીધી હતી. સાલ લઈ અને આપણે ઘેર આવી નાયા નહીં ધોઈને પાછા ખેતરે પોણીવાળો આવ્યા છે બાજરી. તો જો બાજરી તમે જોઈ શકો છો. બનારો હું કરું છું તમને બતાવ્યું વિડીયોમાં. ચાલો. તો મિત્રો આપણે ઊંઘે પહોંચ કરીએ છીએ બરાબર. અને આવી મજા તો કોઈને ના હોય, આપણે ખેડૂત છીએ પણ આવી મજા કોઈને ના હોય. જો આ છે બાજરી આપણી અને આ નેકમાં જાય પાણી. જુઓ આ જાય પાણી અને એકલું નેક આવે છે બરાબર, જાય છે આમ. આ છે આપણી બાજરી. તો મિત્રો આપણે પાણી વાળી છે અને લેબડા સાહેબ મસ્ત મોસામાં બેઠા છીએ. પણ એટલી ગરમી છે ને તે 45 ડિગ્રી આમ 45 ડિગ્રી આસપાસ ગરમી છે. તો ગરમીનો બકરો સોયલા છો બેસી ગયો તમને બતાવું. જો આ લેબડાને હેઠળ કેવો બકરો બેસી ગયો. તો ટોળું થઈને બધો બેસી ગયો છે કમ્પ્લીટ. બે લેબડા હેઠળ કેવો મસ્ત રીતે બેઠો છે ગરમીનો. જો આ ધૂપ છે અને લેબડા હેઠળ બકરો બેસી ગયો બરાબર. અને આ બાજરી. તો મિત્રો આપણા પાસે એસી તો નહીં, પણ એસી માટે આપણે ઠંડો વાયરો આવે ને એ ટાઈપ આપણે જેવું ગોઠવ્યું હતું. નેકમાં જાય છે પાણી. જો આ નેકમાં જાય પાણી. આમાં પાણી જુઓ પાણી આવે છે અને નેકના હેઠળ આપણે ખાટલો ઢાળ્યો છે. અને આપણે ખાટલો ઢાળ્યો છે એટલે ઠંડુ એટલે પાણી આવે છે ઠંડુ ચાલુ બોરમાંથી. તો મજા આવી જાય છે. ઠંડો પવન આવે છે ને વાગ્યા છે 2 અને મસ્ત આપણે ખેતરમાં બનાવી દીધી એસી. તો જુઓ આ ટાઈપ આપણે એસી બની દીધી બરાબર. મસ્ત ઠંડો વાયરો આવે છે અને ઊંઘ્યા છીએ અને બાજરીમાં વાળીએ છીએ પાણી મસ્ત. તો મિત્રો આવી મજા લેવા ને તો ખેડૂતના ખોડે જન્મ લેવો પડે. તો આવી એસી મળે અને કે બાકી પેલી તો બજારવાળી 50,000 વાળી ને 40,000ની ને 35,000 વાળી એ તો ખાલી નોમની જ. કદાચ લાઇટ ના હોય ને તો વખો આવી જાય. એ તો લાઇટ હોય તાંધો જ ને. બાકી સાદું આપણે કુદરતી એસી ખાલી પાણી જરૂર પડે. પાણી હોય ને એટલે બધું સમજી લેવાનું. કઈ એસી જ આપણે એટલે કુદરતી છે ને એ બરાબર છે. પેલી તો
લાઈટ ના હોય તો વખાસી રેસી ના તો બરાબર. આવી મજા લેવે ને તો આવી દેજો આપણા ખેતરમાં, મજા આલી જો. દો આ જાય પાણી, જો મસ્ત પાણી જાય છે. વાયરો છે એટલો મસ્ત આવે. જો બાદરી છે હલા છે, જો ખાલી બાદરી હવા છે, એટલો પવન આવે છે મસ્ત. મા પગારનો પવન છે અને ઠંડો ઠંડો વાયરો આવે છે. તો બાદરી કેટલી હલે છે. આવી મજા લેવે ને આપણા ખેતર આવી જવાનું. જુઓ બાદરી કેટલી હલે છે, જુઓ ખાલી આખા ખેતરની બતાવું. જુઓ ખાલી આ બાદરી હલાય આપણે. તો મિત્રો ચેતનબા ચાલીને આવું છો. શું ભાઈ આ ચેતનબા ચાલીને આવ્યો. હા બધું પીધું? શેમ બધું પીધું? તો ચાલો મિત્રો ચા આવ્યું છે, આપણે ચા પીએ. ચલો ભાઈ આજુ યાદ ખરા. ચલો ચા પીવા. મારે જવાનું છે. મારું કરે છે ઘેર તો તારા. હા જવાનું છે ને મારું એવું કરાવવાનું હોતે. મસ્ત કડક કડક ચા. ગોગરામ ગાલ્યો કે આબુ દઈ લે. ચલો ચેતનભાઈ ચાલીને પણ ઘેરે રહ્યા. ચલો હેડ ગે. તો મિત્રો આપણે પાતા પાતા એક ખેતર પડી જાય છે અને બીજા ખેતરમાં આવે છે. જો એ આ પડે બંબુ અને આટલા છે પાતા પાતા. જો તો મિત્રો આપણે ઘેર આવ્યા અને હવે ના આવું છે ફરી. તો પેલું શું કરે છે? તેને વાંકા વાળો સ્વિમિંગ પુલમાં નાવા છે. તો બાળકો ના આવું તો મિત્રો અમારે એક બપઈ છે, એનો બપૈયો શો બેઠો છે બતાવ દો. તો આ બપૈયો સી પચાનો છે, કોઈ સમજણ પડતી નહીં. તો એ ના કર બેટા, જેનો બપૈયો નાખી કરી છે કેરીઓ મોટી હોય છે. ઓના કઈ કેરીઓ મોટી હોય બજારમાં. જો આ બપૈયા શીરા ઉપર પડશે. દૂધ આવે છે શીર ઉપર પડશે. બધા બીજો જો એ આરો થોડો મોટો લાગ્યો. લોબો આજે તો લોબો અરે મસ્ત અરે મસ્ત છે. પેલો ટેડુડિયો છે નહીં દૂધ આવે ને. તો મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં. બાકી મગફળી સવારે કઢાવી છે, મગફળીઓના પાથરા દ્વારે. એટલે મારે મગફળીઓના પાથરા ધોવા માટે આપણે આવ્યા હતા. તો મગફળીઓ કેવી બેઠી છે તમને બતાવું. એ આ ટાઈપની મિત્રો ઉનાળુ મગફળીઓ છે બરાબર. અને સવારે નીકળી જાય એ તો શુદ્ધ બરાબર. જો આ ટાઈપની બેઠેલી છે બરાબર. આખા ખેતરની કઢાવાની સારી. ઓકે તો મિત્રો આપણે ખેતરમાં જઈ અને પાછા વળતા થઈ ગયા. તો બાળકો પાછા હમાઈ ગયા છે અને રમું છું. તો જો આ ટાણા ચોકડા રમું. જો ચલો ઘેર. હેલો ઘેર ઘેર તો થોડો અંધારા થયો. હેલો હા બાર બતાવી ના પટી લે લે.